નમસ્કાર ગુજરાત। આજે 28 જુલાઈ અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એ ફરી વખત એક્ટિવ થઈ છે, જેમાં અત્યારે બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદની આજની આગાહી કરવામાં આવી રહી છે। આજ વહેલી સવારથી ગુજરાતના આ ભાગોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે, જેમાં આગામી 24 કલાકનું લેટેસ્ટ હવામાન છે એ તમને જણાવીશું આજના વિડીયોની અંદર। ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, કયા કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે એ વિશેની આજના વિડીયોમાં તમને આગાહી અને માહિતી જણાવીએ તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અંબાલાલ પટેલે પરેશભાઈ ગોસ્વામીએ બંને આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્યમાં 28 અને 29 આ 2 તારીખ સુધી એટલે કે 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનો જોર રહેશે, જેમાં અત્યારે વરસાદની જે ચક્રવાતી જે સિસ્ટમ છે એ સિસ્ટમના કારણે ઘેરાવો બન્યો છે। મજબૂત ઘેરાવાના કારણે સિસ્ટમની અપડેટ છે સામે આવી છે। આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદની પણ અત્યારે છે એ આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે। વાતાવરણની અંદર જે છે એ અસ્થિરતા ઊભી થઈ છે અને વરસાદની જે સિસ્ટમ છે જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર અને ઉદયપુરના જે છોટાઉદેપુરના વિસ્તારો છે વિસ્તારોની અંદર સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના પણ 3 થી 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે જે વરસાદની આફત જોવા મળી રહી છે એ મિત્રો છેલ્લા 2 દિવસથી આગાહી હતી કે 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે। અમુક જિલ્લાઓની અંદર તો ગઈકાલે મિત્રો 9 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે। આ જ વરસાદી સિસ્ટમ આજે પણ જોવા મળી રહી છે, એટલે કે 28 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે। વરસાદની જે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે, આગાહીમાં વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદનો ટ્રફ છે પસાર થતો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે વરસાદ પડી રહ્યો છે। અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જે બાબરા છે, જસદણ છે, ગોંડલ, જેતપુર, ઉપલેટા, કાલાવાડ તેમજ વેરાવળ અને રાજકોટ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, જામનગર અને કુતિયાણા તેમજ માણાવદર આ જિલ્લાઓની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે, કરજણ છે તેમજ જંબુસર છે, ડભોઈ છે, કવી છે અને પરીખા છે આ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। કરજણ છે તેમજ વડોદરા નજીકના જે અમોલ, વાલવોડ, બોરસદ, વાસદ અને સમાલિયા, વાઘોડિયા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એનો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે। ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ, પહેલાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ડુંગરપુર છે તેમજ સલુંબર છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, આબુ રોડ છે, તમામ જિલ્લાઓની અંદર વરસાદની છે ટ્રફ લાઇન છે એ દર્શાવવામાં આવી રહી છે, એટલે કે ટ્રફ લાઇન છે એ જોવા મળી રહી છે। એ જ પ્રકારે અત્યારે જે વેધર એનાલિસિસની આગાહી છે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, એટલે કે આગામી 24 કલાક વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે। તેમાં અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી એક ભેજવાળી લો પ્રેશર સિસ્ટમ એરિયા છે આગળ આવતી જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર કુલ 4 જે સિસ્ટમો છે જોવા મળી રહી છે। એક તો લો પ્રેશર સિસ્ટમ, બીજી છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર જે ફેરવાણી છે ઓડિશા તરફથી મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારતના જે ઘણા બધા વિસ્તારો છે એ વિસ્તારોથી આગળ વધી અને ગુજરાત રાજ્ય ઉપર ટકરાશે। આ સાથે મિત્રો ઓફ શોવર જે સિસ્ટમ છે ચક્રવાતી સિસ્ટમ એ પણ જોવા મળી રહી છે અને છેલ્લી એક સિસ્ટમ કે જે મિત્રો તમે ઘણી વખત નામ પણ સાંભળ્યું છે, આ સિસ્ટમનું નામ છે સર્ક્યુલેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ભેજવાળા પવનોની અંદર છે એ વાતાવરણની અંદર પવનની ગતિ વાવાઝોડા સમાન ફૂંકાતી હોય એવી માહિતી જે અત્યારે મળી રહી છે, એટલે કે જે વાવાઝોડા સમાન લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ
અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે વાવાઝોડા સમાન છે એ આગાહી કરવામાં આવી હોય એવું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો વરસાદની જે અત્યારે લેટેસ્ટ નવી અને નક્કોર આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આગાહીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની જે સિસ્ટમ છે જોવા મળી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે જામનગર છે, તેમજ જૂનાગઢ, દ્વારકા, ઉના, થાન, ભાવનગર આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ, નળિયા, ખાવડ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને આ જ કારણે વરસાદની જે અત્યારે લેટેસ્ટ નવી નક્કોર આગાહી છે કરવામાં આવી રહી છે એ પ્રકારે અત્યારે ચોમાસાની ગતિવિધિ ઉપર છે એ વરસાદની અસર જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગ આપણે કહી શકાય, ઉત્તર ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં છે એ ખેડબ્રહ્મા, આબુ રોડ છે, સિરોહી છે, રાજમદ છે, તેમજ ભીલમોડા છે, આ વિસ્તારોની અંદર બાલીવાલા છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો રેન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાના વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ તમને આજના વિડીયોમાં દર્શાવ્યું. તો 28 જુલાઈના રોજ કયા જિલ્લાઓની અંદર ભારે જોર જોવા મળી રહ્યું છે? તો ભારે જોરની વાત કરવામાં આવે તો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનું સારામાં સારું ભારે જોર જોવા મળી રહ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી સાથે મિત્રો પંચમહાલ, મહીસાગરના વિસ્તારોની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ અત્યારે ભારેથી અતિભારે જોવા મળી રહ્યું છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમનો ઘેરાવો છે વરસાદી પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પૂર્વાનુમાનના ભાગરૂપે જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે પૂર્વાનુમાનની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી રહી છે. અને આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે અતિવૃષ્ટિની પરિસ્થિતિ હતી, અતિવૃષ્ટિની અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ભારેથી અતિભારે જોર જોવા મળ્યું છે. વાતાવરણની અંદર છે એ અસ્થિરતા જોવા મળી રહી છે અને વેધર એનાલિસિસની જે નવી લેટેસ્ટ આગાહી છે આગાહીના ભાગરૂપે આ પરિણામ છે જોવા મળી રહ્યું છે. એટલે કે વરસાદનું જોર છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું છે એ કાળા ડિબાંગ સ્વરૂપ વાદળોનો ઘેરાવો અને જે સમુદ્ર તટ ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આગળ વધ્યો હોય એ પ્રકારની આગાહી અને માહિતી મળી રહી છે. જેમાં વરસાદની જે સિસ્ટમ છે આજ વહેલી સવારથી જ ઘણા બધા જિલ્લાઓની અંદર છે પરીક્ષણ કરવા આધારિત છે એ મળતી માહિતી પ્રમાણે અપડેટ મેળવી રહ્યા છે. ગુજરાત ઉપર અત્યારે જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી પહેલાં જોઈ લઈએ તો 28 જુલાઈનો રોજ થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે એ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ આ જિલ્લાઓની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી રહી છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી એટલે કે મિત્રો વરસાદનું જોર છે એ હળવા મધ્યમ જે દબાણો છે હવાના દબાણોને કારણે વરસાદનું ભેજવાળું પવન છે એ ફૂંકાતો હોય અને ભેજવાળા પવનો સાથે વરસાદની સિસ્ટમને ઘેરાવા છે એ ચક્રવાત સ્વરૂપે આગળ વધતા પણ જોવા મળતા હોય. તો એ પ્રકારે વરસાદી સિસ્ટમનો જે પણ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા હજુ સુધી છે વેધર એનાલિસિસ ડિપાર્ટમેન્ટ દ્વારા છે એ પૂરું કરવામાં આવ્યો નથી. તો ગુજરાત રાજ્ય ઉપર પણ આ વરસાદી સિસ્ટમની અસર પડશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધીમાં વરસાદનું પ્રમાણ સારું રહેતું જોવા મળી રહ્યું છે, પરંતુ આવનારા દિવસોની અંદર વરસાદનો જોર છે એ ઘટશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ઘટશે. તો એ પ્રમાણેની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. આમાં જોઈ શકો છો હર હર મોસમ ઘર ઘર મોસમ. તો એના પ્રમાણે હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે. રેડ એલર્ટ છે 3 થી 4 જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ
આ જિલ્લાઓની અંદર અત્યારે છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે અને મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ હતા, પરંતુ આજે વરસાદની સિસ્ટમની તીવ્રતા ઘટતી જોવા મળી રહી છે. 27 જુલાઈના રોજ જે વરસાદ પડ્યો હતો એ જ આગાહી આજ સાંજથી એ વરસાદની આગાહી સાથે છે એ અપડેટ થતું જોવા મળી રહ્યું છે અને વેધર એનાલિસિસની આગાહી પણ સાચી પડી છે. તો મિત્રો, અત્યારે આપણે જે આગાહી અને માહિતી વિડીયો જોયા છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને આગામી ઉપયોગી જે માહિતી હશે એ એમના સમય સુધી પહોંચતી રહે.